સૌને નમસ્તે. કેમ છો બધા? માતૃછાયાના એજ્યુકેશનલ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય એસપી સીસી. આનાથી આગલા વિડીયોમાં આપણે એસપી વિભાગનો પહેલો પ્રકરણ શેર બહાર પાડવા તેના વિશેનો અભ્યાસ પૂર્ણ કર્યો. આજના વિડીયોમાં આપણે સીસી વિભાગ કમર્શિયલ કમ્યુનિકેશન જે છે આપણો પહેલો વિભાગ તેનો પહેલો પ્રકરણ બેંકને લગતો પત્ર વ્યવહાર તેના વિશે અભ્યાસ કરીશું. ધોરણ 12 કોમર્સમાં છીએ અને 11 કોમર્સમાં આપણે બેંકને લગતી સામાન્ય સમજૂતી મેળવેલી જ છે. તેમ છતાં પણ થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ કે બેંક શું છે. બેંકને સામાન્ય અર્થમાં કહીએ તો બેંક એ એવી વ્યવસ્થા છે કે જ્યાં આપણે આપણા નાણાં સુરક્ષિત રીતે રાખી શકીએ છીએ અને માત્ર સુરક્ષિત રીતે રાખી જ નથી શકતા પણ તેના પર આપણે વ્યાજ પણ મેળવી શકીએ છીએ. તો બેંકમાં જે છે આપણા નાણાંમાં બેંક આપણને નાણાંનું રોકાણ કરવાની સગવડ આપે છે અને જ્યારે પણ આપણે જરૂરિયાત હોય ત્યારે એ નાણાં આપણે બેંક પાસેથી પાછા પણ મેળવી શકીએ છીએ. બેંક આપણે આવી રીતે રોકાણ કરવાની સાથે સાથે જો કોઈ પણ નવો ધંધો શરૂ કરવો હોય અથવા તો અન્ય કોઈ પણ રીતે નાણાકીય જરૂરિયાત હોય તો લોનની સગવડ પણ આપે છે. તો આવી રીતે જે છે એક ગ્રાહક તરીકે આપણે બેંક પાસેથી આટલી જે છે સગવડો મેળવી શકીએ છીએ. આ તો થઈ બેંકની સામાન્ય સમજૂતી. પણ હવે ખરેખર આ બેંક શબ્દ ક્યાંથી આવ્યો અને કઈ કઈ એવી બાબતો છે કે જે બેંકને અન્ય વ્યવસ્થા તંત્રો કરતાં અલગ બનાવે છે અથવા તો અમુક બાબતો એવી છે જેનો ઉપયોગ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જે છે એ કરી શકતો નથી. એ વસ્તુઓ માત્ર અને માત્ર બેંક માટે જ છે. तो चलो एक वीडियो જોઈએ। आज का हमारा टॉपिक है व्हाट इज बैंक, यानी कि बैंक जो है क्या होता है और इस वर्ड का एक्चुअल मीनिंग क्या है और बैंक की डेफिनेशन यानी कि परिभाषा क्या है। तो बैंक शब्द जो है वो इटालियन शब्द बैंक यानी कि BANCA और फ्रेंच वर्ड बैंक यानी कि BANQUE से लिया गया है और इन दोनों शब्दों का अर्थ है बेंच यानी कि मेज, जिसे आप जो है लकड़ी का मेज भी कह सकते हैं, और इसे जो है मनी एक्सचेंज टेबल यानी कि पैसे बदलने वाला मेज भी कहा जाता है, जिसे सरकार द्वारा इस्टेब्लिश यानी कि स्थापित किए जाने की मान्यता प्राप्त है, जहां पर आप डिपॉजिट्स यानी कि अपने पैसों को जो है जमा करवा सकते हैं, जिनके बदले में बैंक आपको आपकी जमा की गई अमाउंट के साथ इंटरेस्ट यानी कि ब्याज भी देता है। बैंक जो है आपको क्लियर चेक्स जैसी फैसिलिटीज देता है, जहां आप लोन ले सकते हैं, जहां हम फाइनेंशियल ट्रांजैक्शंस कर सकते हैं, और बैंक जो है अपने कस्टमर्स को फाइनेंशियल सर्विसेज देता है। बैंक जो है मुख्य रूप से दो कार्य करता है, एक तो एक्सेप्टिंग ऑफ डिपॉजिट्स और दूसरा जो है लैंडिंग और इन्वेस्टिंग। यानी एक तो बैंक आपके पैसों को जमा करता है और दूसरा जो है पैसों को उधार देता है और आपके पैसों को जो है इन्वेस्ट भी करता है। मान लीजिए अगर बैंक जो है केवल पैसों को जमा करता है लेकिन वो इन्वेस्टमेंट और लैंडिंग जैसी यानी कि उधार देने जैसी फैसिलिटीज नहीं देता है, तो उस बिजनेस को बैंकिंग बिजनेस नहीं कहा जा सकता है। अब मैं आपको बताऊंगा कुछ ऐसे फीचर्स के बारे में जिस कारण बैंक को और संस्थाओं यानी कि ऑर्गेनाइजेशन से अलग माना जाता है। तो नंबर 1 है, आपने देखा होगा कि बैंक के अलावा और कोई भी कंपनी डिपॉजिट्स यानी कि पैसे जमा नहीं करती है और जरूरत पड़ने पर उन पैसों को वापस नहीं करती। नंबर 2, केवल बैंक ही अपने चेक्स को अलाउ करता है यूज करने के लिए और कोई भी कंपनी अपने खुद के चेक्स इशू नहीं कर सकती है, सिर्फ बैंक को छोड़कर। और नंबर 3 है, केवल बैंकों द्वारा ही और बैंकों के लिए ही ये शब्द यूज किए जा सकते हैं, जैसे बैंक, बैंकिंग, बैंकर। बैंक के अलावा और कोई भी संगठन और संस्था इन शब्दों को यूज नहीं कर सकती है। જોયું વિડીયો? ખ્યાલ આવ્યો કે કઈ કઈ બાબતો જે છે માત્ર અને માત્ર જે છે બેંક જ વાપરી શકે છે. હવે આપણે બધા પર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો બેન્કિંગ ક્ષેત્ર પણ એનામાં પાછળ નથી. આધુનિકતાની સાથે સાથે તેણે પણ જે છે ટેકનોલોજી વિકસાવી છે. એટલે કે હવે ઓનલાઈન બેન્કિંગ જે છે, મોબાઈલ બેન્કિંગ, તેના દ્વારા આપણે કેટલી બધી જે છે ઝડપથી આપણા કાર્ય કરી શકીએ છીએ. નાણાં ટ્રાન્સફર કરવા હોય, લાઇટ બિલ ભરવું હોય, આપણે શોપિંગ કરવી હોય, બધું જ જે છે આપણે બેન્કિંગ થ્રુ જે છે બેંકમાં જવાની જરૂર નથી. મોબાઈલ થ્રુ જે છે આ બધું જ થઈ જાય છે. બેન્કિંગની જે છે સેવામાં ટેકનોલોજી આવવાને કારણે આ સેવાઓ સરળ અને ઝડપી બની છે. સમયનો બચાવ થયો છે. બરાબર.
પણ આ બધી સેવાઓ મેળવવા માટે બેંક સાથે પત્ર વ્યવહાર કરવો જરૂરી છે. આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ એટલે આપણે ખ્યાલ જ છે કે ધંધાકીય કોઈ પણ બાબતો લેખિત માહિતી વગર થતી નથી. તો બેંક સાથે પત્ર વ્યવહાર કેવી રીતે કરવો તેનો જે છે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે તે જોઈએ. તો જોઈએ બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે સૌથી પહેલે જ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા જે શબ્દો છે એ સરળ હોવા જોઈએ. એટલે કે બેંક સાથેનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત ઢાંચામાં હોવું જોઈએ. આપણે આપણા મિત્રને પત્ર લખતા હોઈએ ત્યારે કોઈ પણ ભૂલચૂક થાય તો ચાલે, પણ બેંક સાથેના પત્ર વ્યવહારમાં આવી કોઈ પણ ભૂલ ચાલતી નથી. એ ઉપરાંત બેંક સાથે જે પણ પત્ર વ્યવહાર કરવો છે એનો એક ફોર્મેટ ફિક્સ છે, બરાબર. 11મા ધોરણમાં એસપીમાં જે છે આપણે માહિતી સંચારમાં અભ્યાસ કર્યો છે કે જે ઔપચારિક પત્રો છે, વહીવટી પત્રો છે, સરકારી બાબતોને લગતા પત્રો છે, તેનો એક ફોર્મેટ ફિક્સ છે કે જે જગ્યાએ સરનામું લખાતું હોય તે જ જગ્યાએ લખાય, વિષય જ્યાં લખાતું હોય ત્યાં જ લખાય. પત્રનો જે મેઇન હાર્દ છે અથવા તો પત્રની બોડી જે છે કે જેનામાં આપણે આપણી વાત કહી રહ્યા છીએ, જેના માટે પત્ર લખી રહ્યા છીએ, એ વાત જણાવી રહ્યા છીએ, એ પત્રના મધ્યમાં જ હોવી જોઈએ. તો આવી જ બધી બાબતો જે છે એ બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ કે જે પણ ફોર્મેટ છે તેનામાં જ પત્ર એ ફોર્મેટ પ્રમાણે જ જે છે પત્ર વ્યવહાર થવો જોઈએ. ત્યારબાદ બીજી કઈ બાબત ધ્યાનમાં રાખવી તો સામાન્ય છે, બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ ત્યારે મહત્ત્વની વાત કઈ હોય, નાણાંને લગતી જ બધી બાબતો હોય તો એનામાં ગોપનીયતા જાળવવી ખૂબ જ જરૂરી છે, આપણા પક્ષે અને બેંકના પક્ષે પણ. બેંક જે છે એની બધી વ્યવસ્થા જે છે એ ફિક્સ છે, એટલે એના પક્ષે ચૂક થવાની શક્યતા ઓછી છે. આપણે જ્યારે કોઈ પણ બાબત અંગે પત્ર વ્યવહાર કરતા હોઈએ બેંક સાથે ત્યારે ગોપનીયતા જાળવવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદનો ત્રીજો મુદ્દો છે ચોકસાઈ અને સમયપાલન પણ પત્ર વ્યવહારમાં જરૂરી છે. એ તો તમને ખ્યાલ જ હશે, આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ એટલે ચોકસાઈ, ક્યાંય પણ નાની ચૂક પણ જે છે એ ઘણી વખત જે છે આખી માહિતીનું જે છે અર્થઘટન બદલાવી નાખે છે. માટે પછી એક કોઈ પણ બાબત હોય, તારીખની બાબત હોય, આંકડાની બાબત હોય, લખાણની બાબત હોય, તો ચોકસાઈ જે છે એ જરૂરી છે અને સાથે સાથે સમયપાલન, બરાબર. અહીંયા જે છે બધું જ સિસ્ટમેટિક કામ જે છે કરવું, સમય પ્રમાણે જે છે આપણે કામ કરવું પડે છે. જેમ કે આપણે લોનનો હપ્તો જે ડ્યુ ડેટ હોય એ તારીખે આપણે ન ભરીએ તો પછી વ્યાજ આવે, ત્યાં આપણે એક્સક્યુઝ ન ચાલે. સ્કૂલમાં આપો છો ને એક્સક્યુઝ, બેન આજે હોમવર્ક નથી થયું, આમ છે તેમ, પણ બેન્કિંગમાં ના ચાલે. તમારે જે પણ પત્ર વ્યવહાર કરવો છે અથવા તો જે પણ ઇન્ફોર્મેશન આપવી છે એ સમય ઉપર આપો, અથવા તો જે પણ લેવી છે એ સમયથી પહેલાં અથવા તો સમયસર મળી જાય એ રીતે પત્ર વ્યવહાર કરો. એટલે ચોકસાઈ અને સમયપાલન જે છે એ બેંક સાથેના પત્ર વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો છે કે બેન્કિંગ સેવાઓનો જે લાભ છે એનો એ લાભ એટલે કે ઓનલાઈન બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, કોઈ પણ સગવડ જે છે એ કોણ લઈ શકે તો બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા ગ્રાહકો જ મેળવી શકે છે. એટલે બેન્કિંગની કોઈ પણ સેવાનો લાભ લેવા માટે બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે, બરાબર. ત્યારબાદની બાબત છે કે પત્ર વ્યવહારમાં જે છે જ્યારે પણ આપણે કરતા હોઈએ બેંક સાથે તો એનામાં બીજી કઈ બાબત ધ્યાનમાં રાખવી તો એક તો આપણો જે છે નામ, ખાતેદારનું નામ તો હોય અને એનો નંબર, ખાતેદારનો નંબર હોવો જરૂરી છે. સાથે સાથે ખાતાનો પ્રકાર પણ દર્શાવવો જરૂરી છે કે તમારું ચાલુ ખાતું છે કે બચત ખાતું છે. એટલે બેંક સાથેના પત્ર વ્યવહારમાં આ બાબત દર્શાવવી ખૂબ જ જરૂરી છે, બરાબર. ત્યારબાદ છે કે તારીખ અવશ્યપણે લખવી જોઈએ. કેમ તો આ બેન્કિંગનો પત્ર વ્યવહાર જે છે એનું પહેલે આપણે આગલા મુદ્દામાં જોયું છે કે ચોકસાઈ અને સમયપાલન તો આ પત્ર વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. માટે તમે કોઈ પણ પત્ર વ્યવહાર કરો
તારીખ લખવી જરૂરી છે. અને હવે તો જે છે માત્ર બેંક નહીં, કોઈ પણ પત્ર વ્યવહારમાં તારીખ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે તારીખ લખવી અહીંયા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો જોઈએ તો પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં આંકડા બાદ કૌંસમાં શબ્દો લખવા હિતાવહ છે. બરાબર, આપણે જે છે જોઈએ છે કે જે પણ લખાણ લખાય છે, આંકડાઓ લખીએ છીએ તો શબ્દોમાં જે છે લખીએ છીએ રકમ, તો સાથે સાથે આંકડામાં પણ દર્શાવવી જરૂરી છે કે જેથી કોઈ પણ પ્રકારની ચૂક ન થાય. તો આથી બેંક સાથે જ્યારે પણ આપણે પત્ર વ્યવહાર કરીએ ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો. બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. પણ હવે આપણે એ જોયું કે બેંક સાથે જ્યારે આ પત્ર વ્યવહાર કરીએ છીએ એ પત્ર વ્યવહાર કઈ કઈ બાબતો માટે કરી શકાય. તો બેંક સાથે સામાન્ય રીતે બે પ્રકારે પત્ર વ્યવહાર કરી શકાય છે અથવા તો બે બાબતો માટે પત્ર વ્યવહાર કરી શકાય છે. પહેલી બાબત છે કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો, બરાબર, એ માટે બેંક સાથે પત્ર વ્યવહાર કરી શકાય. અને બીજું છે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો, એના અંગે પણ જે છે બેંક સાથે પત્ર વ્યવહાર કરી શકાય. પહેલો મુદ્દો છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો. તેનો પહેલો મુદ્દો છે કે ખાતું ખોલાવવા અંગેનો પત્ર. જ્યારે આપણે ખાતું ખોલાવવું હોય ત્યારે કેવી રીતે પત્ર વ્યવહાર કરી શકાય. તો સામાન્ય રીતે બેંકમાં જ્યારે પણ ખાતું ખોલાવવું હોય ત્યારે પત્ર વ્યવહાર કરવો જરૂરી નથી. બેંકમાં ખાતું ખોલાવવા માટે બેંકે એક નિયત કરેલો ફોર્મ આપે છે આપણે, એક જે ફિક્સ જ હોય છે. જે પણ ખાતેદારને, જે પણ વ્યક્તિને ખાતું ખોલાવવું છે તે બેંકમાં જઈ અને આ ખાતું ખોલાવવા અંગેનું ફોર્મ મેળવી શકે છે. અને એનામાં જેટલી પણ વિગતો આપવામાં આવી છે એ બધી જ વિગતો યોગ્ય જગ્યાએ જે છે અને સાચી માહિતી ભરી અને બેંકને પરત આપે તો એ ખાતું ખોલી શકે છે. ભરેલા ફોર્મની ચકાસણી કરી અને અરજદાર પાસેથી ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ રકમ જે છે એ બેંક મેળવે છે. હવે ઘણી બધી બેંકો જે છે કોઈ પણ નાણાં વગર ખાતું ખોલી આપે છે. જેમ કે પ્રધાનમંત્રીની જનધન યોજના છે કે જેનામાં ખાતું ખોલાવવાની સાથે સાથે તમે ખાતામાં કોઈ પણ પૈસા ન મૂકો તો પણ ચાલે, એટલે કે ઝીરો બેલેન્સથી પણ ખાતું ખુલે છે. એટલે કે ખાતું ખોલાવવા માટે પત્ર વ્યવહાર કરવામાં આવતો નથી. ત્યારબાદ આપણે એનો બીજા નંબરનો જોઈએ કે કયા પત્ર લખી શકાય. તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. કેવી રીતે ચેકના નાણાંની ચૂકવણી થાય? તો વેપારી જે છે ઘણી વખત નાણાંની લેવડ દેવડ માટે જે છે એણે ચેક લખ્યું પણ ચેક આપી દીધા પછી માલમાં કાંઈ પણ પ્રશ્ન થયો અથવા તો માલ યોગ્ય સમયે ન મળ્યો, ગુણવત્તામાં કાંઈ પણ તકલીફ થઈ અથવા તો બંને વેપારીઓ વચ્ચે જે છે વ્યાપારિક બાબતે કોઈ પણ મતભેદ ઊભો થયો, આવા સંજોગોમાં વેપારીએ જે ચેક લખ્યો છે એને નાણાં અટકાવવા છે અથવા તો ચૂકવણી કરવી નથી. તો આ બાબતે માટે વેપારીએ બેંકને પત્ર લખવું પડશે કે જે મેં ચેક લખ્યું છે એ ચેકના નાણાં જે છે એની ચૂકવણી હમણાં કરવામાં ન આવે. તો આવી બાબત માટે પણ બેંક સાથે પત્ર વ્યવહાર કરવો જરૂરી છે. ત્યારબાદનો ત્રીજો મુદ્દો જોઈએ તો ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર. ઓવરડ્રાફ્ટ એટલે શું? આપણા ખાતામાં જેટલી રકમ છે તેના કરતાં વધારે રકમ આપણે બેંક પાસેથી મેળવવી હોય તો એને કહેવાય ઓવરડ્રાફ્ટ. એટલે કે આપણે આપણી શાખનો ઉપયોગ કરીને બેંક પાસેથી વધારાની રકમ મેળવવી છે. તો આ વધારાની રકમ મેળવવા માટે બેંક સાથે પત્ર વ્યવહાર કરવો જરૂરી છે. બરાબર. ત્યારબાદનો ત્રીજો મુદ્દો જોઈએ તો ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર. દરેક વ્યક્તિનો જે છે ચાલુ ખાતું અથવા તો બચત ખાતું બેંકમાં હવે લગભગ હોય જ છે. પણ ઘણા કારણોસર જે છે બેંકમાં આપણે ખાતું બંધ કરાવવું છે. હવે એ ખાતાનો ઉપયોગ આપણે નાણાકીય લેવડ દેવડ માટે કરતા નથી. તો જ્યારે આ ખાતું આપણે બંધ કરવું હોય તો બેંક સાથે પત્ર વ્યવહાર કરવો જરૂરી છે. જ્યાં સુધી ખાતેદાર પોતે જાણ નહીં કરે બેંકને ત્યાં સુધી બેંક જે છે એ ખાતું બંધ નહીં કરે. તો આવું ખાતું આપણે જો બંધ કરવું હોય
ત્યારે પણ બેંક સાથે પત્રવ્યવહાર કરવો જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. એસપી વિભાગના પહેલા પ્રકરણમાં જે છે આપણે જોયું હતું કે જ્યારે પણ જાહેર કંપની શેર બહાર પાડે છે તો એના શેર હોલ્ડર જે છે એને જે શેર જમા કરે છે તો શેર આપે છે એ શેર જે છે સીધા ક્યાં જમા કરે છે? ડીમેટ ખાતામાં જમા કરે. અને આપણે જોયું કે ઘણી બધી બેન્કો જે છે આવું ડીમેટ ખાતું ખોલાવવાની સગવડ આપે છે. પોતાના ખાતેદારને જે છે ડીમેટ ખાતું ખોલવા માટે બેંક સગવડ આપે છે, પણ એના માટે ખાતેદારે બેંક સાથે પત્ર વ્યવહાર કરવો જરૂરી છે. ઘણી બધી બેન્કો આવું ખાતું જે છે કોઈપણ જાતની ફીસ વગર ખોલી આપે છે, જ્યારે અમુક બેન્કો જે છે ડીમેટ ખાતું ખોલવા માટે નિયત કરેલો ચાર્જ પણ ખાતેદાર પાસેથી વસૂલ કરતી હોય છે. ત્યારબાદનો મુદ્દો જોઈએ તો શૈક્ષણિક લોન મેળવવા અંગેના પત્રો. આપણે જોયું કે અત્યારના સમયમાં ભણતર જે છે ખૂબ જ વધી રહ્યું છે, વિસ્તરી રહ્યું. કેટલા નવા નવા બધા કોર્સ જે છે એ બહાર પડી રહ્યા છે અને દરેક જે છે આ કોર્સમાં અભ્યાસ કરવા માટે જે છે દરેકની એટલી નાણાકીય સગવડ હોતી નથી. તો નાણાં વગર જે છે અભ્યાસ અટકી ન જાય એના માટે બેંક શૈક્ષણિક લોન આપે છે. ઉચ્ચ અભ્યાસ માટે આપે છે લોન, અને જો તમારે વિદેશમાં અભ્યાસ કરવા જવું હોય તેના માટે પણ જે છે બેંક દ્વારા શૈક્ષણિક લોન આપવામાં આવે છે. તો ત્યારબાદ જોઈએ બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનું પત્ર. શેના માટે હોય લોકર? આપણી પાસે ઘણા બધા દાગીના હોય અથવા તો આપણી જે પણ મિલકત છે બરાબર, એને ઘરમાં સુરક્ષિત ન રાખી શકાય તો એની સુરક્ષા માટે આપણે બેંકમાં લોકરની સગવડ મેળવીએ છીએ. લોકર એ એક એવી જગ્યા છે કે જ્યાં તમે તમારી સોનું છે, પૈસા છે, એ વિગતો, એ વસ્તુઓ જે છે તમે રાખી શકો છો. બેંક જે છે એ તમને એવી લોખંડી સુરક્ષા પૂરી પાડે છે કે જેમાં તમે તમારી આ વસ્તુઓ મૂકી શકો છો. પણ બેંક આ માટે કોઈ પણ ગેરંટી આપતી નથી. સામાન્ય રીતે લોકર જે છે એ ખૂબ જ મજબૂતી વ્યવસ્થાની અંદર હોય છે અને એની અંદર તમે શું રાખ્યું છે એની કોઈ પણ વિગત ક્યારે પણ જાહેર કરવાની હોતી નથી. તો આવી રીતે બેંક પાસેથી જો આ લોકરની સગવડ મેળવવી હોય તો પણ બેંક સાથે પત્ર વ્યવહાર કરવો જરૂરી છે. અને જેમ મેં આગળ કીધું આ બધી જ સેવાઓ મેળવવા માટે બેંકમાં ચાલુ ખાતું અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે. ત્યારબાદ જોઈએ કે કયો મુદ્દો છે, તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ સુવિધા મેળવવા અંગેનો પત્ર. આજના સમયમાં લગભગ કોઈ પણ એવું નહીં હોય કે જે એટીએમનો યુઝ ન કરતું. કેટલું સરળ છે. તમે જ્યાં જાઓ ત્યાં તમારે પૈસા સાથે રાખવાની જરૂર નથી. પૈસા ખોવાઈ જવાની કે ચોરાઈ જવાનો ડર પણ નથી. માત્ર એક કાર્ડ સાથે રાખો કે જેથી તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે તમારા નાણાં જે છે એ કાઢી શકો છો. અને હવે તો જે સગવડ મળી છે કે કોઈ પણ બેંકનો કાર્ડ હોય તમે અન્ય કોઈ પણ બેંકના એટીએમમાંથી જે છે પૈસા કાઢી શકો છો. ભલે નિયત કરેલો ચાર્જ જે છે એ બેંક લે છે, પણ સાથે આપણને સુરક્ષા પણ મળે છે કે આપણે પૈસા જે છે સાથે લઈને જવા પડતા નથી. તો આવું એટીએમ જે છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, આવી કોઈ પણ સેવા આપણે લેવી હોય બેંક પાસેથી તો એના માટે પત્ર વ્યવહાર કરવો જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર. ઘણી વખત આપણે જે છે જતા હોઈએ તો કોઈ પણ કારણોસર ડેબિટ કાર્ડ, એટીએમ છે અથવા તો ક્રેડિટ કાર્ડ જે છે આપણાથી ખોવાઈ ગયું છે, તો અન્ય કોઈ પણ વ્યક્તિ આપણા આ કાર્ડનો ઉપયોગ ન કરે બરાબર. એટલા માટે જે છે આપણે બેંકને પત્ર દ્વારા જાણ કરવી પડે કે આ નંબરનો કાર્ડ જે છે એ મારાથી ગુમ થઈ ગયો છે, તો હવે એને બ્લોક કરી દો કે જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે નહીં. તો આવી રીતે બેંક આપણે જે સગવડો આપે છે એ મેળવવા માટે આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરવો જરૂરી.